શ્રાદ્ધ કોણ કરી શકે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધર્મમાર્ગ ચેનલ પર। આજે આપણે જાણીશું કે મૃત્યુ પામેલી વ્યક્તિ પાછળ અંતિમ ક્રિયા અને શ્રાદ્ધ કોણ કરી શકે। વ્યક્તિના મૃત્યુ પછી શ્રાદ્ધ, પિંડદાન, અંતિમ ક્રિયાઓની વિધિ માત્ર પુત્ર કરી શકે અને પુત્રના હાથે નાખેલું શ્રાદ્ધ અને પિંડદાન મૃત્યુ પામેલી વ્યક્તિને મુક્તિ અપાવે છે। જો કોઈને પુત્ર ન હોય તો તેની પત્ની શ્રાદ્ધ કરી શકે છે। જો પત્ની પણ ન હોય તો તેના સગા ભાઈ શ્રાદ્ધ કરી શકે છે અથવા ભાઈના પુત્રો શ્રાદ્ધ કરી શકે છે। જે વ્યક્તિને એકથી વધારે પુત્ર હોય તો મોટો પુત્ર શ્રાદ્ધ કરી શકે છે અને સંતાનમાં માત્ર પુત્રી જ હોય તો તેના પતિ અથવા પુત્ર અથવા પૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે। પૌત્ર પણ ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે અને ખોળે લીધેલો પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે। જય પિતૃદેવ।